આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે દેદશાહના દેવગિરી એટલે કે આજનું જે દૌલતાબાદ છે એ દેવગિરીના પ્રવાસ એ અંતર્ગત થયેલી એક ઘટના, એ ઘટનાને આપણે અત્યારે સાક્ષી થઈ રહ્યા છીએ. પેથળશાહ જેવા દેવગિરી પહોંચ્યા એટલે એમને ત્યાંના ધર્મસ્થાનકો ઉપર દર્શન કરવા માટે જવા માટે એમણે દોટ પકડી. અને જેવા ત્યાં ધર્મસ્થાને પહોંચે છે એટલે આ પૌષદશાળા માટેની જે એક સભા ભરાઈ હતી એ સભાની અંદરમાં એમનું આગમન થાય છે. લોકોએ ઓળખ્યા કે આ તો કનકગિરી દેદશાહ, વિદ્યાપુરના રહેવાસી. બધાએ એમને આસન આપ્યું અને શ્રી સંઘના મોભીઓએ એમને પરિસ્થિતિથી વાકેફ કર્યા. આ રીતની સભા ભરાઈ છે અને પૌષદશાળાનો લાભ કોને આપવો, એ જે વણ ઉકેલ્યો પ્રશ્ન છે, એ પ્રશ્નમાં તમે કંઈ સહાયભૂત થઈ શકતા હો તો અમને આનંદ થશે. દેદશાહે બધી વાત સાંભળી અને એના મનમાં ભાવનાનો પૂર ધસી આવ્યો અને સહજપણે દેદશાહે શ્રી સંઘના મોભીઓને કહ્યું કે આ પ્રશ્નનો ઉકેલ તો સાવ સીધો છે. શ્રી સંઘ પૌષદશાળાનો લાભ મને આપવાનો અનુગ્રહ કરે તો આ જે ઉકેલ છે એ સહજપણે આવી જાય. મોભીઓએ તરત જ ના પાડી. એ તો કેવી રીતે બને શેઠ? દેવગિરીમાં આટલા શ્રાવકો રે, આટલા સંપન્ન શ્રાવકો, એ બધાની દોલત ક્યારે કામમાં લાગશે? અને આપ તો આપણી ઉદારતા દ્વારા જે દાન આદિ ધર્મો કરી રહ્યા છો એ ધર્મોમાં આપની દોલતને તો આપ કેટલી બધી સાર્થક કરી રહ્યા છો. એટલે અહીંયાનો આ પૌષદશાળાનો જે ભાવ છે એ તો અહીંયાના લોકોનો જ સંપન્ન અને પૂરો થવો જોઈએ. તમારી વાત સાચી, પણ અહીં પૌષદશાળા ખડી કરવાનો લાભ મને પણ ક્યાં ફરી મળવાનો હતો? અને પૌષદશાળા એટલે સંસાર સાગરને પાર કરાવતી નૈયા, ધર્મરાજાની રાજ્યસભા. આવું પુણ્યધામ હું ક્યારે બાંધી શકીશ? દેદશાહે ફરીથી જાહેરમાં વિનંતી કરી. હવે જે સંઘના નાયકો છે એ લોકોની સ્થિતિ ઓર કફોડી થઈ. ગમે તેમ કરીને લાભ જોઈએ એ રીતે આગ્રહપૂર્વકની દેદશાહની વિનંતીના કારણે જે કન્ફ્યુઝન એ લોકોના મનમાં સર્જાઈ હતી કે કોને લાભ આપવો, એમાં એડ થયું. એટલે આ એડિશનલ કન્ફ્યુઝન આવી. એમણે દેદશાહને કહ્યું કે અમને સમય આપો. સંઘના નાયકો સંઘની સામાન્ય પ્રજા જ્યાં બેઠી છે એ તરફ વળ્યા અને એમણે આ આખો પ્રસ્તાવ લોકોની સામે મૂક્યો. લોકોએ ઘસીને ના પાડી. એક પણ વ્યક્તિ સંમત ન થયું. પરગામની વ્યક્તિને આ લાભ કેવી રીતે આપી શકાય? આ તો અમૃતની પ્યાલી છે. આપણા મોઢા પર આવી અને એ કોઈ ઝૂંટવી લે કેવી રીતે ચાલે? લોકોના આ વ્યૂ પોઈન્ટને દેદશાહ વિટનેસ કરી રહ્યા હતા, પણ એવરી ટાઈમ ઝૂકીને પ્રાર્થના કરી રહ્યા હતા કે મને લાભ આપો. આમ કરતાં કરતાં દિવસનો આખો પૂર્વાર્ધ પતવા આવ્યો. હવે ગૂંચનો ઉકેલ મળતો નથી. ખેંચતાણ ચાલુ છે. આ બાજુ દેદશાહની સાથે વિદ્યાપુરથી જેટલા લોકો આવ્યા હતા, હવે એ લોકો પણ દેદશાહને સાથ આપવા માટે આગળ આવ્યા. એટલે જે ખેંચતાણ સૃષ્ટિઓ વચ્ચે હતી કે આ સૃષ્ટિને લાભ આપવો કે આ સૃષ્ટિને, એની જગ્યાએ હવે ખેંચતાણ આગળ વધી અને બે ગામ વચ્ચે થઈ. દેવગિરીને લાભ મળે કે વિદ્યાપુરને લાભ મળે? અને સંઘના એક પીઢ આગેવાને આ આખું મેટર શાંત થઈ જાય એ રીતનો દાવ રમવાનો શરૂ કર્યો. એમણે એમ કહ્યું કે દેદશાહનો આટલો બધો આગ્રહ છે
તો સંઘ એમને એક શરતે આદેશ આપે. અહીંયા જેટલા પણ શ્રાવકો છે એ બધા જ શ્રાવકો એ ઈંટ ચૂનાની મકાનની વાત કરી રહ્યા છે. માટીની ઇમારતો, માટીની ઈંટોથી બનેલી ઇમારતો, એ બધું કરવાની વાતો કરી રહ્યા છે. પણ દેદશા અગર સોનાની ઈંટો પાડી અને સોનાનો ઉપાશ્રય બનાવે તો એને આપો, નહીં તો પછી દેવગિરીના ગામવાળાને આપો. બધાને લાગ્યું કે આ તો અશક્ય વાત છે. સોનાની ઈંટના તે કંઈ ઉપાશ્રયો હોતા હશે. અને એટલે ધીરે ધીરે કરીને બધાના મનમાં ઉતરવા લાગ્યું કે આ મડાગાંઠ ઉકેલવી દેદશા માટે અશક્ય થઈ જશે, એટલે આવી શરત મૂકી જ દેવાય. સામે વ્યક્તિને ચેક એન્ડ મેટ કરવો હોય ત્યારે એવી જ વાત મુકાય કે જે વાત એની માટે અશક્ય હોય. એ સામેથી સરેન્ડર થઈ જાય, વાત પૂરી થઈ જશે. અને એટલે જ બધા જ બોલવા લાગે કે હા, આ વાત બરાબર છે. માટીની ઈંટો તો દેવગિરી પણ પડાવી શકશે, પણ સોનાની ઈંટોની દેવગિરીની તાકાત નથી. આ તાકાત વિદ્યાપુરમાં હોય તો ભલે દેદશા આ બીડું સહર્ષ ઉપાડી લે. કેટલાક લોકોએ હસ્યું, કેટલાક લોકોએ અફસોસ વ્યક્ત કર્યો કે આ દેવગિરીના મોભીઓ એ દેદશાહની આ ભાવનાને બહુ નબળી રીતે ઉતારી પાડે છે. આ રીતે વાત ન કરાય. કોઈ એક વ્યક્તિ બહારથી આવીને પોતાની શુભ ભાવના વ્યક્ત કરે છે, સારી રીતે વ્યક્ત કરે છે, તો ઇમ્પ્રેક્ટિકલ અને ઇમ્પોસિબલ એવી શરતો મૂકી કેમ એને સકંજામાં લેવો છે? ના પાડવી છે, ના પાડો, કશો વાંધો નથી. પણ એવી રીતે કેમ ના પાડો છો કે જેના કારણે સામાન્ય એમ લાગે કે આ મોભીઓએ બહુ જ ખોટું કર્યું. અને કેટલાક એવા પણ વ્યક્તિઓ નીકળ્યા કે જે લોકો તાળી પાડીને વધાવે છે કે આ બહુ સારું છે, દેદશા આગળ વધે, દેદશા આગળ વધે, એમ કરી અને ઇનડિરેક્ટલી દેદશાને ટોણા મારે છે. આ બધી જ અવસ્થાના લોકો સંઘની અંદરમાં, એ પ્રજાની અંદરમાં, એ સભામાં રહ્યા. બધાએ પોતપોતાનો અલગ પ્રકારનો અભિપ્રાય રજૂ પણ કર્યો. શ્રી સંઘ છે ને એ આ જ રીતે આગળ વધવાનો. આપણે હંમેશા શ્રી સંઘની અંદરમાં કેટલીક નબળી ઘટનાઓ, કેટલીક નબળી વસ્તુઓ, ગેરશિસ્તતા, આ બધાને આગળ કરી અને શ્રી સંઘને બહુ ઉતારી પાડીએ. એમાં પણ આજનો બુદ્ધિજીવી વર્ગ, એ બુદ્ધિજીવી વર્ગ માટે તો આ ભાવતો ખોરાક છે. આપણે ત્યાં શિસ્ત નથી. લોકો ક્યારે લાઈનમાં ઊભા ન રહે, લોકો લાઈનમાં ઘૂસી જાય, લોકોને અવાજ એટલો બધો કરવો હોય કે જાણે પ્રસંગ નથી, આ કીડિયારું ચીચિયારી છે. લોકોની અંદરમાં ક્યાંય કોઈ સમયની શિસ્ત નહીં, ક્યારે પણ આવવું, ક્યારે પણ જવું. આવા કેટલા બધા પ્રશ્નો, કેટલી બધી વાતો. લોકો ખોટા છે એવી કોઈ વાત નથી, કારણ કે આ એક સત્ય હકીકત છે કે આપણે ત્યાં શિસ્તનો અભાવ છે. પરંતુ એટલા માત્રથી શ્રી સંઘની સાથે નબળા શબ્દોનું વર્તન થાય, એટલા માત્રથી સંઘ ખોટો છે અથવા ખરાબ છે, આવી વાત જો કોઈ મૂકે તો એનાથી ખોટો માણસ કોઈ નહીં હોય. આપણા ઘરની અંદરમાં આવું ન થતું હોય કે દરેક વ્યક્તિની મેન્ટાલિટી અલગ અલગ હોય. 5-7 જણના ઘરની અંદરમાં બધાના વિચારો ભેગા કરવામાં દમ નીકળી જતો હોય છે. અને એવા સમયે શ્રી સંઘની અંદરમાં જ્યારે આટલી બધી વ્યક્તિઓ ભેગી થાય તો એ સમયે ચોક્કસપણે લોકોના વર્તનો અલગ રહેવાના. કેટલાક આ રીતે વર્તશે, કેટલાક આ રીતે વર્તશે, પણ એટલા માત્રથી શ્રી સંઘની ઉપર આળ મૂકવો, શ્રી સંઘને નબળો સાબિત કરવો, આનાથી મોટો ગુનો આ જગતની અંદરમાં, આ જૈન શાસનની અંદરમાં હોઈ જ ન શકે. પણ અત્યારે હોડ લાગી હોય એવું લાગે. ગમે તેમ કરીને સંઘોને ઉતારી પાડો, ગમે તેમ કરી અને સંઘની ઉપર એવા આક્ષેપો કરો કે જેના કારણે લોકોની નજરમાં તે સંઘ અથવા જૈન સંઘ એ એટલો બધો હલકો સાબિત થઈ જાય. કેટલાક લોકોની આ એક આદત રહી. આપણી લીટી આપણે મોટી ન કરી શકીએ તો આપણે કોકની લીટીને નાની કરવાનો પ્રયત્ન કરવો. અને આ મેન્ટાલિટીના કારણે સૌથી વધારે ગુમાવવાનું જો કોઈને આવે છે તો તે વ્યક્તિઓને જ આવે છે, કારણ કે તેમનું ભવિષ્ય એ એટલું ભયંકર ધૂંધળું બની જાય. તમે જેનો વિરોધ કરો છો એ કુદરત તમને શું કામ આપે ભવાંતરમાં?
અને શ્રી સંઘ વગર જૈન શાસન કઈ રીતે પ્રાપ્ત થવાનું, શ્રી સંઘ વગર શુભતા કઈ રીતે પ્રાપ્ત થવાની, અને આ બધા વગરનું ભવિષ્ય ભવાંતર કેવું હશે એ જીવે પોતે વિચારવું જોઈએ. અહીંયા આ બધા જ વિરોધની વચ્ચે, અલગ અલગ લોકોની વાતોની વચ્ચે દેદ શાહ પોતે એટલા સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં છે અને એટલા સ્વસ્થ છે, ક્યાંય કોઈ પણ પ્રકારે એમને રિએક્ટ કરવાનું મન નથી થતું, એમને ફક્ત રિસ્પોન્સ આપવાનું મન થાય છે. બહુ મેજર ડિફરન્સ છે. દરેક વસ્તુનો ઉતાવળે પ્રતિભાવ આપી દેવો એ રિએક્ટ કરવું છે, અને વસ્તુની પરિસ્થિતિને વસ્તુતઃ સમજી અને પછી એની સામેની વાતો વ્યક્ત કરવી એ રિસ્પોન્ડ કરવો છે. આપણે જનરલી રિસ્પોન્ડ નથી કરતા, આપણે રિએક્ટ જ કરીએ છીએ. પણ આ દેદ શાહ હતા, ઊભા થયા, હાથ જોડી અને આખી સભાની સામે એમણે કહ્યું, શ્રી સંઘના આ અનુગ્રહથી મને ખૂબ આનંદ થયો છે. પુણ્ય પુરુષોની કૃપા છે કે આ શ્રી સંઘનું વચન છે, એટલે સંઘનું વચન, શ્રી સંઘનું વચન ક્યારેય ખોટું ન પડી શકે. બધાની સામે હું વિનંતી કરું છું નમ્રતાપૂર્વક, આ જ ધરતી પર સોનાની ઈંટો પડાવીને હું પૌષદશાળાનું નિર્માણ કાર્ય હાથે ધરીશ. સંઘે જે કૃપા દાખવી છે એ બદલ હું દેવગીરીનું ઋણ ક્યારે પણ ભૂલી નહીં શકું. અને આ બોલતા બોલતા દેદ શાહના અંગે અંગ પર પ્રસન્નતાના પુષ્પો મોહરી ઉઠ્યા. દેવગીરીના સંઘ પ્રત્યે એમનું મસ્તક અહોભાવથી એકદમ વિનમ્ર બનીને નમી પડેલું જણાયું. અને આ હકીકતની અંદરની વિનમ્રતા હતી, દેખાડો ન હતો. દેદ શાહની કલ્પના આપણે કરીએ, કોઈ એક વ્યક્તિ સામે ચડીને શુભ એક સારો લાભ લેવા ઈચ્છે છે અને સામેથી શ્રી સંઘે કેવી શરત મૂકી, અશક્ય, અને તેમ છતાં શ્રી સંઘ માટેનો સદભાવ એક ક્ષણ માટે પણ ઓસરતો નથી. ઉલટું એ સંઘ એમને ઉપકારી લાગે છે. પરમાત્માના શાસનની અંદરમાં શ્રી સંઘની સામે પડવું એ સૌથી ભયંકર ગુનો આચર્યો ગણાયો. દેદ શાહ અહીંયા શ્રી સંઘની સામે પડવાનો તો વિચાર આમ પણ સજ્જનને ના આવે. શ્રી સંઘને માથે રાખવાનો, સાથે પણ નહીં, માથે રાખવાની આ જે દેદ શાહની ઢબ હતી, એ ઢબથી લોકો આશ્ચર્યમગ્ન થયા. બધા હવે કહેવા લાગ્યા દેદ શાહને કે તમે આવો નિર્ણય કરતાં પહેલાં વિચારો. તમે જે નિર્ણય કરો છો એ બહુ સહજ અને સરળ નથી. પણ દેદ શાહ છે, અણનમ હતા. સંઘને પણ એવું લાગ્યું, મોવડીઓને, કે આ બહુ વિચારણીય પ્રશ્ન છે. અને હવે બધા જ ભેગા થઈ અને બિરાજમાન આચાર્ય ભગવંત જે છે એમની પાસે પહોંચ્યા. સાહેબને આખી વાત મૂકી કે સાહેબ, દેદ શાહ આવો વિચાર કરે છે. આચાર્ય ભગવંતે સાંભળ્યું, વિચાર્યું. આચાર્ય છે, ગીતાર્થતા એમની રગ રગમાં હોય, અને એટલે એમણે દેદ શાહને કહ્યું કે દેદ શાહ, તમારી ભાવના પ્રશંસનીય છે, પણ કાળનો પણ વિચાર કરવો જોઈએ ને. આ કળિયુગ એ સોનાની પૌષદશાળા કઈ રીતે પચાવી શકશે? એટલે આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવી જરૂરી છે. જેમણે આ પ્રપોઝલ મૂક્યું તે મોવડી મંડળને પણ લાગ્યું કે એ આપણી ભૂલ હતી. આચાર્ય ભગવંતની અને સંઘની લાંબી સમજાવટ પછી દુભાતા દિલે દેદ શાહે નિર્ણય ફેરવ્યો. હું સોનાના ઈંટનો ઔષધશાળા બનાવવાની વાતમાંથી પાછો ફરું છું, પરંતુ આ વાતની સ્મૃતિ તરીકે ઔષધશાળામાં ઉપરના જે પતરા છે એ સુવર્ણના રાખવાની શ્રી સંઘ મને અનુમતિ આપે. શબ્દ નીકળ્યા છે, વાત મુકાઈ છે, તો ચોક્કસપણે કંઈક ને કંઈક એક્ઝિક્યુટ થવી જ જોઈએ. એ એક્ઝિક્યુટ કરવાની રજા શ્રી સંઘ મને આપે. અને હવે આ નિર્ણયમાં તો દેદ શાહ તસ્સુભર પણ ખસવા તૈયાર નહીં. આચાર્ય ભગવંત, સભા બધા જ સમજાવે છે કે સોનાનો નહીં. પણ દેદ શાહની આટલી વિનંતી બધાએ માન્ય રાખવી પડી. દેદ શાહનો આગ્રહ એવો. આ બધા પ્રસંગો સાંભળતા સાંભળતા આપણને અંદરમાં આપણી માટે અરેરાટી થવી જોઈએ.
2, 4, 5 લાખ, 10 લાખ, 50 લાખનો લાભ લઈ અને પોતાના જીવનને, પોતાની જાતને એટલું બધું આપણે મોટું માનવા લાગ્યા કે જાણે આપણાથી મોટું સુકૃત કોઈ કરનારું નથી. અને આવા સમયે પૌષદ શાળાની દિવાલો સોનાની ઈંટથી ચણવાની વાત કરનાર દેદશાની નમ્રતા, શ્રી સંઘ પાસેની એ ઝૂકીને વાત કરવાની એમની આ વિનયની ધારા, એ જો આપણી નજર સમક્ષ ન આવતી હોય અને ફક્ત પૈસા ખર્ચનારા એવા ધનવાનોને આપણે એ લિસ્ટમાં, એ યાદીમાં આપણે સામેલ થતા હોઈએ તો આપણે ચોક્કસ વિચારવા જેવું છે. સુકૃતો એ પૂર્ણ શુભતાથી થવા જોઈએ. કોઈ એક અંગને આપણે સેવવો અને બીજા અંગ ઉપર દુર્લક્ષ કરવું પરમાત્માના શાસનના, એ સુકૃત ન ગણાય. દેદશા એમની વિનમ્રતાથી જીત્યા. પૈસો કદાચ દેદશા કરતાં વધારે એ સમયના દેવગીરીના શ્રાવકો આગળ હશે, પણ આ જે નમ્રતા હતી, શ્રી સંઘ પ્રત્યેનો એ ઉપકારનો ભાવ હતો કે ભાઈ શ્રી સંઘ મારો ઉપકારી છે, મારે ઋણ મુક્તિ કરવી છે. અલબત્ત દેવગીરીના સંઘમાં તો એમનું આગમન પ્રથમવાર થયું હશે, પરંતુ શ્રી સંઘ એટલે શ્રી સંઘ, પછી એ ક્યાંનો છે એ પ્રશ્ન જ ન હોય. તીર્થંકર પરમાત્મા એ જ્યારે વિચરતા હશે ત્યારે શું લોકો એમ ગામ પૂછે કે આ ક્યાંના છે? અચ્છા, આ ક્ષત્રિય કુળના વર્ધમાન સ્વામી છે? જો 24 તીર્થંકર પરમાત્માઓની ક્યારે પણ આશાતના કોઈ પણ ગામનો વ્યક્તિ ન કહી શકે, તો 25મા તીર્થંકર એવા સંઘની આશાતના આપણે ક્યાંય પણ રહ્યા આપણાથી કઈ રીતે થઈ શકે? અને એક તીર્થંકર ભગવંતની આશાતના એ તીર્થંકર પદની આશાતના ગણી અને અનંત તીર્થંકર ભગવંતોની આશાતના થાય, તો પછી 25મા તીર્થંકર સમાસી સંઘની વિરુદ્ધ બોલાયેલો એક શબ્દ એ અનાદિ અનંત કાળથી જે તીર્થંકર પરમાત્માઓ શ્રી સંઘની સ્થાપના કરીને જાય, જે તીર્થ સ્થાપીને જાય અને ચતુર્વિધ સંઘ જે આરાધનાઓ કરે, પૂર્વના અનંત કાળમાં થઈ છે અને ભવિષ્યના અનંત કાળ સુધી જે થવાની છે, એ બધાની આશાતના, એ બધાની ટીકા નિંદા કરવાનું ભયંકર, ક્યારે પણ ન વિસરી શકાય, ક્યારે પણ ન માફ કરી શકાય એવું પાપ એ આપણા લમણે ઝીકાય. બીજે દિવસથી પાયો નાખવાનો શરૂ થયો અને પતરાનો ઘાટ સુવર્ણનો કરવા માટે ભઠ્ઠીઓમાં ચિનગારી છપાઈ. દેવગીરી આ ધન્ય પળને, આ ઐતિહાસિક પળને ફરીને અનુમોદી રહ્યું છે. દેવગીરીના બચ્ચાના મોઢા પર આ જ વાત છે. શું દેદશાની ઉદારતા! અને આ આખી ઘટના લોકોના મુખમાં દિવસોના દિવસો સુધી રમતી રહી. ઉદાર માણસ એ લોકોને કેટલી શુભતા આચરવા માટેનું નિમિત્ત અને પ્રબળ આલંબન આપે છે. આપણું જીવન એ એવું હોવું જોઈએ કે જેના કારણે લોકોને શુભતા તરફ વળવા માટે આલંબન મળે. આપણા જીવનની અંદરમાં એવું એક પણ દુષ્કૃત ન થાય એની આપણે તકેદારી રાખવી જોઈએ કે જેની નિંદા કરવા માટે લોકોએ સમય કાઢવો પડે. અને એટલે જ વ્યવહાર ધર્મ બહુ મહત્ત્વનો કયો. નિશ્ચય ધર્મથી આગળ વધવામાં આ એક સૌથી મોટી એક વાત જે આપણે દુર્લક્ષ દેવી દઈએ છીએ કે વ્યવહાર ધર્મ એ ક્યારેય પણ ઉપેક્ષાને પાત્ર બની જ ન શકે. હા, એટલું ચોક્કસ છે કે એ વ્યવહાર ધર્મ નિશ્ચયને મનમાં રાખી અને સેવાયેલો હોવો જોઈએ. પછી એ ફક્ત કોરો વ્યવહાર હોય અને એમાં પણ અત્યારના જગતમાં જે લોકો સજ્જન તરીકે ન ગણી શકાય એવા લોકોને પણ સાચવવાની વાત કરતો વ્યવહાર હોય તો એ કઈ રીતે માન્ય થાય? આપણે ત્યાં લોગ વિરુદ્ધ જ ચાઓ આ શબ્દ જે આવે છે ત્યારે એમાં લોગ શબ્દની વ્યાખ્યાના ઊંડાણમાં જતાં બહુ સરસ વાતો મહાપુરુષોએ કરી કે અહીંયા લોગ વિરુદ્ધ ચાઓમાં સામાન્ય લોકને નથી ગણ્યું, કારણ કે જો સામાન્ય લોકને ગણવામાં આવે તો ધર્મ થઈ જ ન શકે. સામાન્ય લોક એ તો હંમેશા જનમાનસથી ધર્મથી વિપરીત જ રહેવાનું.
એ તો જરાક મુશ્કેલી આવે તો સૌથી પહેલું ધર્મને ત્યાગવા જ જણાવશે. લોગવિરુદ્ધચ્ચાઓ એટલે શિષ્ટ પુરુષો, જે પુરુષોના મનની અંદરમાં, જે વ્યક્તિઓના મનની અંદરમાં મોક્ષ રમે છે અને જે વ્યક્તિઓના જીવનની અંદરમાં ધર્મ રમે છે, એવા શિષ્ટ પુરુષો. એના વિરુદ્ધનું વર્તન નહીં. એ લોકો જેની નિંદા કરતા હોય એવું કોઈ વર્તન આપણા જીવનમાં ન થવું જોઈએ. દેવગિરી અને દેદશાહ એ બંનેનો આ સંબંધ ઇતિહાસના પાને અમર થઈ ગયો. પણ હજી પણ દેદશાહનું પુણ્ય એ આવી ઘટનાઓથી સંતોષ પામતું નથી. આ જ પૌષદશાળા હજી એક એવો પ્રસંગ લાવે છે કે જે પ્રસંગને સાંભળતા સાંભળતા આપણા મનની અંદરમાં દેદશાહ પ્રત્યેનો અહોભાવ એ જગારા મારે. એ જ દેવગિરીની ભૂમિ, એ જ દેદશાહ, અને હજી એક પ્રસંગ એ જ પૌષદશાળા નિમિત્તેનો બને કે જે પ્રસંગ સાંભળતા આપણને આનંદ અનુભવાય કે આવા પણ શ્રાવકો આ જગતની અંદરમાં આપણા પૂર્વપુરુષોમાં થયા અને એ પણ પરમાત્મા વર્ધમાનના શાસનમાં થયા. એ પ્રસંગની વાતો આવતીકાલે ફરીથી એ કરીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.